મિત્રો આપ સૌ જાણો છો એમ આજના કાર્યક્રમનો વિષય છે ઝીરો ટીલરનો ખેતીમાં ઉપયોગ. તો દિનેશભાઈ હમણાં આપણને ઘણી બધી માહિતી આપી કે ભાઈ આ ઝીરો ટીલર જે સાધન છે તો એના વપરાશથી ખેડૂતોને ઘણા બધા ફાયદા થઈ શકે છે. અને ખાસ કરીને આપણે શરૂઆતમાં જેમ વાત કરી કે ભાઈ આપણે ત્યાં ચોખા અને ઘઉંનું ઉત્પાદન ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે અને ચોખાની સિઝન બાદ તરત જ ઘઉંની આપણે ત્યાં વાવણી થતી હોય છે. તો સાહેબ એક પ્રશ્ન એ થાય કે જ્યારે ઘઉંની વાવણી કરતા હોઈએ ત્યારે ઘઉંના પાક ઉત્પાદનમાં જો કોઈ દેખીતો ફરક જોવા મળે છે ખરો આ સાધનના ઉપયોગથી? જી ચોક્કસ. જ્યારે ઝીરો ટીલરનો સાધનનો આપણે ઉપયોગ કરીએ એ સમયે આપણો યોગ્ય સમયનો બચાવ થતો હોય છે અને યોગ્ય સમયની આપણી વાવણી ઘઉંની કરી શકીએ છીએ. જેના કારણે સંશોધનો પણ એવું બતાવે છે કે લગભગ રેગ્યુલર જે આપણે ખેતી કરીએ છીએ એના કરતાં ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરવાથી 8 થી 10% જેવો ઉત્પાદનમાં વધારો જોવા મળતો હોય છે જનરલી. એટલે ઝીરો ટીલરનો ઉપયોગ આપણે કરવો જોઈએ. બરાબર. તો સાહેબ એની પાછળ શું કારણ રહેલું છે? જેમ તમે કીધું કે 8 થી 10% ઉત્પાદનમાં વધારો થતો હોય છે, તો એની પાછળ કોઈ વિજ્ઞાન સંકળાયેલું છે? જી ચોક્કસ. એટલા માટે એની પાછળનું રહસ્ય એવું છુપાયેલું છે કે એક તો પેલું વાત કે જ્યારે ડાંગર કર્યા પછી ઘઉંની વાવણી આપણે જો લેટ થતી હોય, ખેડ કરવાની અંદર સમય વ્યય થતો હોય, એ સમયનો બચાવ કરવાથી પહેલાં તો યોગ્ય સમયે આપણે ઘઉંની વાવણી થાય છે. એટલે આપણો સમય જે મોડી વાવણી થતી હતી એની જગ્યાએ યોગ્ય સમયે વાવણી થશે, જેના કારણે પણ ઉત્પાદન વધારે જોવા મળે છે. બીજું કારણ એવું છે કે યોગ્ય ભેજના સમયે જો આપણે ઘઉંની વાવણી કરી દઈએ ડાંગર કર્યા પછી, તો એ ભેજનો ઉપયોગ કરીને ઓપ્ટિમમ મોઇસ્ચર, જેને મહત્તમ ભેજ આપણે કહીએ છીએ, એ સમયે વાવણી કરવાથી આપણે ઘઉંની ઉગાવો શક્તિ પણ સારી આવે છે અને જેના કારણે ઘઉં સારી એવી ટીલરિંગ સારું જોવા મળે છે, ફૂટ સારી જોવા મળે છે. એક એ પણ કારણ છે કે ઉત્પાદન વધારે જોવા મળશે. ત્રીજું કારણ એ પણ છે કે જે ડાંગરના જડિયાઓ કે જે પણ જમીન ઉપર રહેલા છે, જેના કારણે એની અંદર પોષક તત્વો, ન્યુટ્રિશન એની અંદર જળવાઈ રહે છે અને એના કારણે પણ ડાંગરની જે અવશેષો રહેલા છે એના ન્યુટ્રિશન તત્વો જમીનની અંદર ઉમેરાય છે અને ઘઉંની અંદર સારા એવા પોષક તત્વો મળવાના કારણે ઘઉંનું ઉત્પાદન સારું એવું જોવા મળે છે. તો આ 2-4 કારણો છે જેના કારણે ઘઉંનું ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળે છે. બરાબર. હવે સાહેબ આપણે ઘઉં અને ચોખાની તો વાત કરી, પણ આ સિવાય જો અન્ય કોઈ પાક હોય એમાં આ જે ઝીરો ટીલર સાધન છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એના વિશે માર્ગદર્શન આપશો? ચોક્કસ ખેડૂત મિત્રો. ડાંગર અને ઘઉંની અંદર તો આપણે ઝીરો ટીલર સાધન આપણે ઉપયોગ કરીએ છીએ. એમની સાથે જોડે જોડે કોઈ પણ એવો પાક હોય કે જેની અંદર આપણે જે તે સિઝનની અંદર પાક કરવો છે ને એની અંદર સિઝન જો આપણે મોડું જઈ રહ્યા છે ખેડ કરવાના કારણે, દાખલા તરીકે મગ છે, મઠ છે, અડદ છે, અથવા તો સોયાબીન કર્યા પછી પણ આપણે જો ઘઉં કરવા હોય તો એવા સમયે સોયાબીનની હાર્વેસ્ટિંગ કે કાપણી કર્યા પછી જો ઘઉંની વાવણી કરવી હોય તો એવા સમયે પણ આપણે ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરી શકીએ. મગ કરવા છે તો એ સમયે અડદ, મઠ, આ બધા પાકની અંદર પણ જો આપણે ઝીરો ટીલરનો સાધનનો ઉપયોગ કરીએ તો જેમ જણાવ્યું એમ કે સમયનો બચાવ પણ થતો હોય છે અને ઝીરો ટીલરનો સાધનનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ. જી બિલકુલ. હવે સાહેબ એક ખાસ અગત્યનો સવાલ કે ભાઈ ખેડૂત મિત્રોએ સાધન તો વસાવી લીધું, પણ જો એની પાછળ યોગ્ય દેખરેખ ના થાય તો પણ એમને ધાર્યું ઉત્પાદન નથી મળી શકતું. તો આપણે જે ઝીરો ટીલર જે સાધન છે તો એમાં કઈ કઈ બાબતોની ખાસ કરીને એમને જાળવણી રાખવી જોઈએ? જી ચોક્કસ બેન. ખાસ ઝીરો ટીલરનો ઉપયોગ કરતી વખતે ખેડૂત મિત્રો આપણે એ ધ્યાને દોરવું જોઈએ કે જ્યારે વાવણીઓ આપણે ઉપયોગ કરી છે ત્યારે આપણે જમીનની અંદર યોગ્ય ભેજ હોવો જોઈએ. કારણ કે એ જ ભેજનો ઉપયોગ કરીને આપણે ઘઉં અથવા તો જે તે પણ પાક વાવીએ છીએ આપણે ઝીરો ટીલરની અંદર, એ ભેજ દ્વારા જ પાક ઊભો થતો હોય છે. એટલે જ્યારે આપણે ઝીરો ટીલરનો વાવણીયાનો ઉપયોગ કરવા જઈએ ત્યારે જમીનની અંદર યોગ્ય માત્રાનો અંદર ભેજ હોવો એ ખૂબ આવશ્યક છે અને એ વાવણીયાનો ઉપયોગ કરતાં પહેલાં આપણે ખાસ જોઈ લેવું જોઈએ કે ભાઈ યોગ્ય ભેજ જમીનની અંદર છે કે કેમ. બીજું, જે પણ અગલા પાકના અવશેષો જે છે, જડિયાઓ રહેલા હોય, એ જડિયાઓ યોગ્ય વધારે પડતા જો આપણે જમીનની અંદર જોવા મળે તો વાવણી કરતાં પહેલાં યોગ્ય સમયે આપણે એને કલેક્ટ કરી લેવા જોઈએ અને અલગ શેઢાની અંદર પણ મૂકી દેવા જોઈએ. ત્રીજું ખાસ મહત્ત્વનું ધ્યાને એ દોરવું જોઈએ કે જે વધારે પડતા ગંઠાઓ હોય તો અથવા તો નિંદામણનો પ્રશ્ન રહેતો હોય તો પ્રી ઇમરજન્સ તરીકે નિંદામણ નાશક દવાનો આપણે છંટકાવ કરીને પણ એનો નિરાકરણ આપણે લાવવું જોઈએ કે જેથી કરીને આગળના દિવસોની અંદર જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે એ બધા પ્રશ્નો વાવણી પછી આપણને નડતરરૂપ ના થાય. જી બિલકુલ. તો સાહેબ ઝીરો ટીલર વિશે તો તમે ખરેખર ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું છે અમારા ખેડૂત મિત્રોને. જતાં જતાં ટૂંકમાં કોઈ સંદેશો કહેવા માંગતા હોય તો શું કહેશો? ખાસ ખેડૂત મિત્રો, ઝીરો ટીલરનો ઘણા બધા ફાયદાઓ આપણે પ્રોગ્રામ દ્વારા જાણવાનો પ્રયત્ન કર્યો છે
અને જે આપણને વાત કરી કે ખેડૂત મિત્રો આપણને નાના મોટા ઝીણી બાબતોના પ્રશ્નો નડતા હોય છે, એ ખાસ ઝીરો ટીલરની આપણે અહીંયા વાત કરી કે ભાઈ જો તમને બીજો કોઈ પાક વાવવો છે ને એની અંદર યોગ્ય સમયે વાવણી નથી કરતા અને મોડું થવાની શક્યતાઓ રહે છે, એવા સમયે જો ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરીએ તો આપણને પ્રથમ તો મજૂરનો બચત થાય છે, ડીઝલનો બચત થાય છે, સમયનો પણ બચત થાય છે, સાથે સાથે આપણા પાકના ઉત્પાદનની અંદર પણ વધારો જોવા મળે છે. પાકની ઉત્પાદનની સાથે સાથે આપનું જે અવશેષો જે આપણને ઉત્પાદન મળે છે એનું પણ ઉત્પાદન સારું એવું વધારો જોવા મળે છે. તો આટલા બધા ફાયદાઓ જોયા પછી આપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ. બરાબર છે સાહેબ, ખરેખર તમે ખૂબ જ ઉપયોગી એવી માહિતી અમારા ખેડૂત મિત્રોને પૂરી પાડી. તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને ઝીરો ટીલર સાધન વિશે અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર.